નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે સાયન્સના પેપરને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જે વિભાગ ડી થી શરૂઆત કરવાના છે કે વિભાગ ડી માંથી કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન આવશે અને કયો પ્રશ્ન કયા ચેપ્ટરનો હશે એની આજે આપણે ચર્ચા કરવાના છે. તો શરૂઆત કરશું આપણે કોઈ એવી વસ્તુ નહીં એનાલિસિસ કરીને બરાબર આગળના પેપરના ને બધું જોઈન્ટ પછી જ આપણે આઈએમપી કાઢેલા, એટલે 100% આમાંથી જ આવશે અને આટલા જ પ્રશ્નો તમારે કરીને જવાનું છે. ઓકે, આની બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં. દરેક ચેપ્ટરમાંથી આપણે 6 પ્રશ્ન મોસ્ટ આઈએમપી કાઢેલા છે અને આપણે વિભાગ ડી 20 માર્કનો હોય છે બરાબર, એટલે કે 5 પ્રશ્ન લખવાના હોય છે. તો કઈ રીતના લખવા એના વિશે પણ આપણે ચર્ચા કરશું, કયા ચેપ્ટરના લખવા એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છે. તો ઠેઠ સુધી જોડાઈ રહેજો. તો તમને સ્ક્રીન ઉપર એ પ્રશ્ન પણ જોવા મળી રહ્યા હશે કે કયા પ્રશ્ન ક્યારે કયા ચેપ્ટરમાંથી આવશે. તો આપણે શરૂઆત કરશું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 માંથી બે પ્રશ્ન પૂછાવાના છે. એક 47 નંબરનો હશે અને એક 48 નંબરનો. તો એસિડ બેઝ અને ક્ષાર ચેપ્ટર નંબર 2 છે, એમાંથી 47 નંબરનો પ્રશ્ન અને 48 નંબરનો પ્રશ્ન તમને એમાંથી પૂછાશે. એટલે આ ચેપ્ટર તમારે બે ફરજિયાત કરવું પડશે, કારણ કે ટોટલ આપણને 16 માર્ક 8 માર્કના પ્રશ્ન ખાલી શેમાંથી પૂછાવાના છે આપણને ચેપ્ટર નંબર 2 માંથી. તો પહેલો પ્રશ્ન આપણને કીધું છે, સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું હશે કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જણાવી તેના બે ગુણધર્મ અને ઊર્જા લખો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી નેક્સ્ટ કીધું છે સોડિયમ કાર્બોનેટ ની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ સહ વર્ણન કરો. એટલે કે આકૃતિ દોરવાની છે અને પછી તમારે નીચે એની માહિતી આપવાની છે. પછી ત્રીજો પ્રશ્ન છે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવતી ધાતુ નું જળની માફક વર્ગીકૃત થતા નથી. એટલે કે અહીંયા જે હાઇડ્રોજન ધરાવતી ધાતુ જળની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે પ્રવૃત્તિ વર્ણવો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી ચોથો પ્રશ્ન આપણને કીધો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલું મોસ્ટ આઈએમપી આ પ્રકારનો પ્રશ્ન તમારે આવશે. ચોથો પ્રશ્ન તમારા માટે બહુ જ ઉપયોગી છે. એમાં પહેલું આપણા પાચન તંત્ર, બીજું વિરંજન પાવડરનું વર્ગીકરણ કરો, સૂત્ર જણાવી તેના કોઈ પણ 3 ઉપયોગો લખો. હવે પાંચમો તમને કીધું છે, એ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગનું આકૃતિ દોરી સમજાવો. બરાબર. અને છેલ્લો પ્રશ્ન છે બીજા ચેપ્ટરનો કે ધોવાના સોડા તથા ખાવાના સોડાની બનાવટ સમજાવી તથા બેકિંગ સોડાના બેકિંગ પાવડરમાં શું ફરક છે તે લખો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ હતું આપણા ચેપ્ટર નંબર 2 માંથી પૂછાવા જેવું પ્રશ્ન. મોસ્ટ આની બહારનો એક પણ પ્રશ્ન આવશે નહીં, આટલા પ્રશ્ન કરીને જવાના છે. તો આ બે પ્રશ્ન આમાં ચેપ્ટર નંબર 2 માંથી પૂછાય છે, 47 અને 48. એટલે ભૂલતા નહીં કે ચેપ્ટર નંબર 2 તમારે કમ્પ્લીટ કરવું પડશે. હવે આવે છે પ્રકરણ નંબર 9, જે કેટલામો પ્રશ્ન હશે તમારે 49. બરાબર. તો પ્રકરણ 4 ની અંદર પ્રકરણ નંબર 4 માં કાર્બન અને તેના સંયોજનનો બરાબર છે. તો ઈ પ્રશ્ન નંબર 49 માંથી હશે. એટલે કે 49મો પ્રશ્ન તમારે ચેપ્ટર 4 નો હશે. બરાબર. તો ચેપ્ટર 4 ની અંદર કયા મોસ્ટ આઈએમપી છે? તો પહેલું છે ક્રિયાશીલ સમૂહ એટલે શું? કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહ જણાવો અને દરેકના બે ઉદાહરણ લખો. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો કે ક્રિયાશીલ સમૂહ એટલે શું? કોઈ પણ 4 ક્રિયાશીલ સમૂહ જણાવો, દરેકના બે ઉદાહરણો લખવાના છે. એટલે તમને 4 માર્ક મળી જશે. પછી બીજું જે મોસ્ટ આઈએમપી એ પણ પ્રશ્ન છે, આના પર વધારે ભાર દેવાનો છે. સાબુ અને પ્રક્ષાલકમાં રહેલા ક્રિયાશીલ આયનિક સમૂહ જણાવી સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ તે સમજાવો. બરાબર. આ પણ મોસ્ટ આઈએમપી છે. ત્રીજો પ્રશ્ન છે હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો. એટલે કે ત્રીજો પ્રશ્ન પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું હશે. તો હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણને આધારે વર્ગીકરણ કરવાનું છે. ચોથો પ્રશ્ન એની અંદર આપણને કીધું છે કે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો, અને એમાં પહેલું આપણને કીધું છે ઇથેનિક એસિડ, પછી બીજું HCHC પ્રોપેન અને DF2
બરાબર, આવી તમારે રચના દોરવાની છે. પછી એટલે કે 4 રચના દોરવાની છે, દરેકનો એક એક માર્ક છે. તો તમારે રચના દોરતા એટલે કે તમારે એનું રાસાયણિક સમીકરણ લખીને જે આપણને રચના દોરવાની છે ઇલેક્ટ્રોનની. પછી નીચેના પ્રશ્નના પાંચમો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. એમાં મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન કે એ સાયક્લોપેન્ટેન નું અણુસૂત્ર આપો તથા તેની ઇલેક્ટ્રોનની બિંદુ રચના દોરો. બીજું, આયનની સંયોજનો અને સંયોજક અને સંયોજનોના તફાવત વચ્ચે તફાવત લખવા. બંને તો બંને પણ મોસ્ટ આઈએમપી છે. પાંચમો પ્રશ્ન. હવે છઠ્ઠો પ્રશ્ન કીધો છે બંધારણીય સમઘટકો એટલે શું? તો બંધારણના સમઘટકો એટલે શું એની વ્યાખ્યા આપવાની છે અને પેટર્નના બંધારણીય સમઘટકો દોરવાના છે. એટલે કે પેટર્નના તમારે બંધારણીય સમઘટકો છે એ તમારે આકૃતિ દોરવાની છે. હવે આવે છે કે તમારે પાંચમા ચેપ્ટરમાંથી બે પ્રશ્ન પૂછાશે. જૈવિક ક્રિયાઓ જે પાંચમું ચેપ્ટર છે એમાંથી બે પ્રશ્ન છે 50 અને 51. તો 50 અને 51 તમારે ભૂલવાના નથી. એટલે કે પાંચમું ચેપ્ટર તમારે ફરજિયાત કરવું પડશે. એમાંથી પણ 8 માર્કનું પૂછાશે. તમે બીજું અને પાંચમું ચેપ્ટર કરશો તો પણ તમારે કેટલા માર્કનું થઈ જશે? 16 માર્કનું. તો મહેરબાની કરીને ધ્યાન આપજો કે પાંચમું ચેપ્ટર તમારા માટે ખાસ અગત્યનું છે કે એમાંથી તમારે 50મો અને 51મો પ્રશ્ન પાંચમા ચેપ્ટરમાંથી હશે. તો અને એમાં પહેલો પ્રશ્ન કીધું છે કે મનુષ્યના હૃદયની અંતઃસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશ આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. તો આ પહેલો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કરી જ નાખજો. બીજું કીધું છે તમને મૂત્રપિંડ નલિકાઓની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયાઓ સમજાવો. તો આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પણ તમારે રટ્ટા મારીને જવાનું છે, ભૂલવાનું નથી. ત્રીજો તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરી સમજાવો. આ તો તમારે ફરજિયાત કરવાનો છે કે મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. તમને સ્ક્રીન ઉપર જોવા મળશે એટલે સ્ક્રીનશોટ પાડતા રહેજો જેથી કરીને એક પણ પ્રશ્ન તમારાથી છૂટી જવો જોઈએ નહીં. ચોથો પ્રશ્ન તમને કીધું છે કે જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓને ટૂંકમાં સમજાવો. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. હવે એના પછી આપણે જોશું પાંચમો પ્રશ્ન. તો પાંચમા પ્રશ્નની અંદર તમને કીધું છે કે 5 અમીબાઓ કઈ રીતે પોષણ મેળવે છે? આકૃતિ દોરી સમજાવો. પાંચમા પ્રશ્નની અંદર કીધું છે અમીબા કઈ રીતના પોષણ મેળવે છે, બરાબર, અને આકૃતિ દોરી સમજાવો. એટલે કે પાંચમા પ્રશ્નની અંદર કીધું છે કે અમીબાઓની તમારે કઈ રીતના પોષણ લે છે, એટલે કે ખોરાક કઈ રીતના લે છે એની આકૃતિ દોરવાની છે અને આકૃતિ દોરીને એના વિશે થોડું ટૂંકમાં લખવાનું છે. છઠ્ઠો પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે, ફરજિયાત કરવાનું છે. મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરી સમજાવો. મનુષ્યની એટલે કે શ્વસન ક્રિયાની તમારે આકૃતિ દોરવાની છે અને એના વિશે તમારે માહિતી લખવાની છે. હવે તમારે 52મો પ્રશ્ન કેમાંથી હશે, કયા ચેપ્ટરમાંથી હશે વિદ્યાર્થી મિત્રો? 10મા ચેપ્ટરમાંથી તમારે 52મો પ્રશ્ન પૂછાવાનો છે, માનવ આંખ અને રંગબેરંગી દુનિયાઓ. તો એમાંથી તમારે 52મો પ્રશ્ન પૂછાશે. તો એની અંદર પહેલું હશે પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના દોરી સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન છે લઘુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો. એટલે કે લઘુ દ્રષ્ટિ શાના કારણે થાય છે એના કારણો જણાવવાના છે. તેને કઈ રીતે નિવારી શકાય છે, એટલે કે એનું નિવારણ કઈ રીતના લાવી શકાય છે? યોગ્ય પ્રવૃત્તિ દ્વારા સમજાવો. આ એના બીજો પ્રશ્ન હતો. પછી ત્રીજો પ્રશ્ન કીધું છે ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો. તેને કઈ રીતના નિવારી શકાય છે? યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. બે મોસ્ટ આઈએમપી છે. બેમાંથી એક તો તમારે આવશે. તો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ એની અંદર. તો ચોથા પ્રશ્નની અંદર તમને કીધું છે કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો. એટલે કે શા માટે વહેલો સૂર્યોદય થાય છે અને શા માટે મોડું સૂર્યાસ્ત થાય છે એનું તમારે કારણ લખવાનું છે બંને માટે. પાંચમો પ્રશ્ન છે માનવ આંખની નામ નિર્દેશ આકૃતિ દોરવાની છે. એટલે કે માનવ આંખની આકૃતિ દોરવાની છે પણ નામ નિર્દેશ વાળી દોરવાની છે. ઓછામાં ઓછા 4 ભાગના નામ આપવાના છે. એટલે કે આકૃતિ દોરીને એમાંથી તમારે ફક્ત 4 ભાગના નામ આપવાના છે. 2 ભાગના કાર્ય જણાવવાના છે એમાંથી. ઓકે, હવે
છઠ્ઠો પ્રશ્ન તમારા માટે એ છે કે નીચેના પ્રશ્નના જવાબ આપો, એટલે કે એમાં પણ છઠ્ઠા પ્રશ્નની અંદર તમને કીધું હશે કે નીચેના પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલું તમને કીધું છે તારાઓ કેમ ટમટમે છે, બીજું સ્વસ્થ આકાશ ભૂરું છે. આના વિશે તમારે ટૂંકમાં જવાબ આપવાના છે. તો એ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. હવે 53મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે ચેપ્ટર નંબર 12 માંથી આવવાનો છે. તો 53મો પ્રશ્ન એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો એના માટે તમારે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પહેલો, સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડની ને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. આ પણ તમારા માટે પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. બીજો પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો. નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. એટલે કે બીજો પ્રશ્ન તમારા માટે એ છે કે ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરવાની છે, બરાબર, અને એમાંથી નીચેના પ્રશ્નના તમારે શું લખવાના છે જવાબ. એમાં પહેલો પ્રશ્ન છે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે, બીજું અર્થિંગ વાયરનું કાર્ય શું છે, અને ધાતુ સાથેને અર્થિંગ કરવું કેમ જરૂરી છે. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે ત્રીજો પ્રશ્ન, ત્રીજા પ્રશ્નની અંદર તમને શું કીધું છે એ પણ આપણે જોઈ લઈએ. તો ત્રીજા પ્રશ્નની અંદર તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યુત ફ્યુઝ એટલે શું, તે કઈ રીતે કાર્ય કરે છે, બરાબર. તો એ પણ તમારા મોસ્ટ આઈએમપી છે. પછી ચોથું, ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. એટલે કે ઘરમાં જે વિદ્યુત પ્રવાહનો પરિપથનો ઉપયોગ થાય છે તમારે આકૃતિ દોરીને સમજાવવાનું છે. પાંચમો પ્રશ્ન તમારો છે ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું? એટલે કે ચુંબકની ક્ષેત્ર રેખા શું છે એના વિશે માહિતી આપવાની છે. અને ગજિયા ચુંબકની આસપાસની ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મોની યાદી બનાવો. આ પાંચમો પ્રશ્ન પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. હવે છઠ્ઠો પ્રશ્ન એની અંદર શું કીધું છે કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે સાબિત કરો. ઓસ્ટેડનો પ્રયોગ વર્ણન કરો. તો ઓસ્ટેડના પ્રયોગ દ્વારા તમારે એનું વર્ણન કરવાનું છે કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી. હવે છેલ્લો પ્રશ્ન 54મો પ્રશ્ન તમારે કયા ચેપ્ટરમાંથી પૂછાશે? તો પ્રકરણ 13 માંથી તમારે 54મો પ્રશ્ન આવવાનો છે આપણું પર્યાવરણ. તો એની અંદરથી કયા કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે? તો પહેલો પ્રશ્ન, ઓઝોન કઈ રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. તો ઓઝોન સ્તરનું નિર્માણ કઈ રીતના થાય છે, એ આપણા માટે શા માટે મહત્વનું છે એ તમારે લખવાનું છે. બીજો પ્રશ્ન, નિવસન તંત્ર એટલે શું અને નિવસન તંત્રના ઘટકો સમજાવો. એટલે કે નિવસન તંત્ર એટલે કે વસવાટ એટલે શું થાય છે, એના આપણા માટે શું લેવા મહત્વ છે એ પણ તમારે એને સમજાવવાનું છે. પછી ત્રીજો પ્રશ્ન કીધું છે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન સમજાવો. એ પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. હવે એની અંદર 13મા ચેપ્ટરની અંદર આપણને ચોથો પ્રશ્ન જોશું. તો પોષક સ્તર એટલે શું, જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવવાનો. એટલે પહેલા તો પોષક સ્તર શું છે એના વિશે માહિતી આપવાની, પછી તમારે શું દોરવાની છે એના વિશે આકૃતિ, જુદા જુદા જે પોષક તત્વો છે એના વિશે તમારે શું કરવાની છે આકૃતિ દોરીને સમજાવવાનું છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલું કીધું છે કચરો એટલે શું, તેના પ્રકાર વર્ણવો. એટલે કે કચરો કેટલા પ્રકારનો હોય છે અને કચરોના પ્રકારનું વર્ણન કરવાનું છે. અને કચરો એટલે શું, કચરો કોને કહેવાય એના વિશે માહિતી આપવાની છે. બીજો પ્રશ્ન તમને એમ કીધું છે ઓઝોન ગળતર એટલે શું, ઓઝોન સ્તરના વિઘટન માટે કયા કયા રસાયણો જવાબદાર છે. એટલે કે ઓઝોનના સ્તરમાં ગાબડા પડવા માટેના કારણો શું, કોણ કોણ જવાબદાર છે, બરાબર, એના શા માટે એનું ઓઝોન સ્તરના ગાબડા પડે છે એના વિશે તમારે માહિતી આપવાની છે. છઠ્ઠો પ્રશ્ન તમને કીધું છે નીચેના પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલું, જંતુનાશકો અને અન્ય રસાયણોના અનિયંત્રિત ઉપયોગો અટકાવો કેમ જરૂરી છે. એટલે કે જંતુનાશકનો અને અન્ય રસાયણોનો જે ઉપયોગ છે અનિયંત્રિત ઉપયોગને આપણે અટકાવવો કેમ જરૂરી છે. બીજું, સુએજ ટ્રીટમેન્ટની વ્યવસ્થા તથા ઇલેક્ટ્રોનિક કચરાની વ્યવસ્થા કઈ રીતે કરાય.
તો આ તમારા માટે હતું વિભાગ ડી નું મોસ્ટમાં મોસ્ટ એમપી. આની બહારનો એક પણ પ્રશ્ન તમારે વિદ્યાર્થી મિત્રો બહારનો આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ના આટલા પ્રશ્નો તમારે બે ચેપ્ટર તો ખાસ કરવાના છે, બીજું અને પાંચમું. એમાંથી આ બે ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછાઈ ગયા એટલે ચાર પ્રશ્નો તો તમારા થઈ ગયા. હવે એક પ્રશ્ન તમને જે ચેપ્ટર આવડતું એમાંથી કરીને આવવાનો છે એટલે ટોટલ તમને 20 માર્ક એમના મળી જશે વિભાગ ડી ની અંદર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ સી વિશે ચર્ચા કરીએ કે વિભાગ સી ની અંદરથી કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન મોસ્ટ એમપી છે, બરાબર, એ પણ આપણે જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિભાગ સી ની અંદર આપણે વાત કરીએ તો વિભાગ સી એમાં પહેલા ચેપ્ટરમાંથી 38 નંબરનો પ્રશ્ન તમારે પહેલા ચેપ્ટરમાંથી હશે. તો એની અંદરથી એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણ એટલે કે પ્રશ્ન નંબર 38 તમારે પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. તો એના માટે આપણે મોસ્ટ એમપી તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. એમાં પહેલો પ્રશ્ન તમને એમ કીધું છે કે વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમીકરણ સાથે સમજાવવાનો. એટલે કે વિઘટનની પ્રક્રિયા સમજાવવાની છે અને એના કોઈ પણ બે ઉદાહરણો તમારે આપવાના છે સમીકરણો સાથે. બીજું, ખોરાપણું એટલે શું, એટલે કે ખોરાપણું એટલે કોને કહેવાય એના વિશે તમારે માહિતી આપવાની છે અને ખોરાપણું અટકાવવાના ઉપાયો પણ તમારે જણાવવાના છે કે ખોરાપણું કઈ રીતના અટકાવી શકાય. ત્રીજો પ્રશ્ન છે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું, એટલે કે ઉષ્માક્ષેપક કોને કહેવાય અને ઉષ્માશોષક એટલે શું. આ બંને પ્રક્રિયા વિશે તમારે માહિતી આપવાની છે અને બંનેના તફાવતો આપો તથા શ્વસન અને ઉષ્માક્ષેપક પ્રક્રમ સમજાવો, બરાબર, પ્રક્રમ તમારે એના વિશે આપવાનો છે. ચોથો પ્રશ્ન તમારે વિઘટનની પ્રક્રિયાઓને સંયોગીકરણ વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે, એટલે કે વિઘટનની પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા વિરુદ્ધ શા માટે કહેવામાં આવે છે એના વિશે સમજાવવાનું છે. અને એમાં કીધું છે કે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. પાંચમો પ્રશ્ન આપણને કીધો છે રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો, એટલે કે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય એ પણ આપણે ઉદાહરણ આપીને સમજાવવાનું છે. હવે આ હતા આપણા પ્રકરણ 1 ના આ મોસ્ટ એમપી પ્રશ્ન. હવે તમારે 39 અને 40મો પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી હશે, એટલે કે બે પ્રશ્ન એક જ ચેપ્ટરમાંથી હશે, એટલે કે ત્રીજું ચેપ્ટર તમારે ખાસ કરવાનું રહેશે કારણ કે ત્રીજું ચેપ્ટરના બે પ્રશ્ન તમારે પૂછાવાના છે. 39મો અને 40મો તમારે ત્રીજા ચેપ્ટરમાંથી આવશે, ધાતુ અને અધાતુઓ. તો એમાંથી તમને કયા કયા મોસ્ટ એમપી પ્રશ્નો છે તો એના વિશે ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન તમને કીધું છે કે કોપર ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની રીત આકૃતિ દોરી સમજાવો. આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન તમારા માટે મોસ્ટમાં મોસ્ટ એમપી છે, એ પણ તમને કહી દઉં કે થર્મિક પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. એ પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહી હશે. પછી ત્રીજો પ્રશ્ન તમને કીધું છે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 નું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. એટલે કે તમારે મેગ્નેશિયમ ક્લોરાઇડ નું નિર્માણ કઈ રીતના થાય છે અને ઇલેક્ટ્રોનની આપલે દ્વારા તમારે એને સમજાવવાનું છે. ચોથું, ધાતુનું ક્ષારણ અટકાવવાના ઉપાયો લખો. એટલે કે ધાતુનું જે કટાવ થાય છે, કાટ લાગે છે, એનું અટકાવવા માટેના ઉપાયો તમારે જણાવવાના છે. પાંચમો પ્રશ્ન તમારા માટે છે કે આયની સંયોજનના ગુણધર્મ જણાવો. આટલા પ્રશ્નો છઠ્ઠો પ્રશ્ન પણ તમારે મિશ્ર ધાતુ એટલે શું, મિશ્ર ધાતુ કોને કહેવાય, મિશ્ર ધાતુ બનાવવાના ફાયદા જણાવો તથા મિશ્ર ધાતુના ઉદાહરણો આપો. આ તમારા માટે 6 પ્રશ્ન હતા જે તમારે મોસ્ટમાં મોસ્ટ એમપી છે અને વિભાગ સી ની અંદર તમારે 3 માર્કના પ્રશ્નોની અંદર પૂછાય છે. 39 અને 40 એટલે ત્રીજું ચેપ્ટર તમારે આટલા મોસ્ટ એમપી પ્રશ્નો કરી નાખશો એટલે પૂરેપૂરા માર્ક તમને મળી જશે. હવે 41મો પ્રશ્ન તમને વિદ્યાર્થી મિત્રો કયા ચેપ્ટરમાંથી આવશે તો 41મો પ્રશ્ન તમારે છઠ્ઠા ચેપ્ટરમાંથી આવશે, નિયંત્રણ અને સંકલન. તો એમાંથી કયા પ્રશ્ન મોસ્ટ એમપી છે તો પહેલું, ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. એટલે કે ચેતાકોષની સંરચના દર્શાવતી એટલે કે રચના તમારે દર્શાવવાની છે અને એની આકૃતિ દોરવાની છે અને તેનું વર્ણન કરવાનું છે. ચેતાકોષોનું કાર્ય શું છે.
બીજો પ્રશ્ન તમારા માટે પરાવર્તિત કમાન એટલે શું અને કરોડરજ્જુની પરાવ પ્રક્રિયા સમજાવો. એટલે કે પરાવર્તિત કમાન કોને કહેવાય છે અને કરોડરજ્જુની પરાવ પ્રક્રિયાઓ તમારે સમજાવવાની છે. આ હતો આપણો બીજો પ્રશ્ન મોસ્ટ ટાઈમપી. ત્રીજો પ્રશ્ન, મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. એટલે કે મનુષ્યનું મગજ દોરવાનું છે, એના કાર્યનું તમારે જે અલગ અલગ કાર્ય છે એ તમારે દર્શાવવાના છે. ચોથો પ્રશ્ન તમારે મનુષ્યનું અંતઃસ્ત્રાવની અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા તો ખામીઓ સમજાવો. એટલે કે મનુષ્યના અંતઃસ્ત્રાવના અસંતુલનથી, એટલે કે સરખા પ્રમાણમાં અંતઃસ્ત્રાવો ન વહેતા હોય તો આપણા શરીરની અંદર જે અનિયમિતતા સર્જાય છે અથવા તો ખામીઓ જે ઉદ્ભવ થાય છે એ તમારે શું કરવાની છે? સમજાવવાની છે. પાંચમો પ્રશ્ન તમારા માટે છે વનસ્પતિ અંતઃસ્ત્રાવના નામ અને તેની અસરો જણાવો. આ મોસ્ટમાં મોસ્ટ ટાઈમપી હતા. હવે તમારે 42 અને 43 પ્રશ્ન જે છે એ તમારે પૂછાશે ચેપ્ટર નંબર 7 માંથી, એટલે કે પ્રકરણ નંબર 7 માંથી જ આવશે. સજીવો કઈ રીતના પ્રજનન કરે છે. તો તમારા માટે ચેપ્ટર નંબર 7 એ વધારે પડતું મોસ્ટ ટાઈમપી છે. એમાંથી તમારે 2 પ્રશ્ન આવવાના છે, 42 અને 43 તો ખાસ કરવાના છે ને. એના માટે મોસ્ટ ટાઈમપી આટલા કરશો તો પણ તમને પૂરેપૂરા માર્ક મળી જશે. એમાં પહેલું, સ્ત્રીઓનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવવાનું. એટલે કે સ્ત્રીઓનું પ્રજનન તંત્ર તમારે દોરી અને પછી એના વિશે માહિતી આપવાની છે. બીજો પ્રશ્ન, પુષ્પના આયમ છેદની નામ નિર્દેશક સંયુક્ત આકૃતિ દોરી સપુષ્પીય વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. ત્રીજો પ્રશ્ન છે અલિંગી પ્રજનન એટલે શું? તેના પ્રકારો પૈકી કલિકા સર્જન અને બીજાણુ નિર્માણ વિશે આકૃતિ સમજાવો. અને ચોથો પ્રશ્ન તમને કીધું છે કે સ્ત્રી ભ્રૂણનું નિર્માણ કઈ રીતના થાય છે અને બાળક જન્મ સુધીના તબક્કાઓનું વર્ણન કરો. એટલે કે સ્ત્રી ભ્રૂણનું નિર્માણ કઈ રીતના થાય છે તમારે તબક્કાવાર સમજાવવાનું છે અને બાળકની જન્મ સુધી, એટલે કે નિર્માણ થયા પછી જન્મ સુધીનું તમારે તબક્કાવાર વર્ણન કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ. પાંચમું, નર જનન કોષનું નિર્માણ ક્યાં થાય છે? તેમના વહનોનો માર્ગ આકૃતિ દોરી સમજાવો. એટલે કે નર પ્રજનન તંત્રનું તમારે પ્રજનન તંત્ર દોરવાનું છે અને એનું નિર્માણ કઈ જગ્યાએ થાય છે એ તમારે આકૃતિ દોરીને સમજાવવાનું છે. છઠ્ઠો પ્રશ્ન, ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપયોગો સમજાવો. બરાબર, એટલે કે ગર્ભ અવસ્થા તમારે અટકાવવી હોય તો એના માટે વૈજ્ઞાનિક ઉપાયો તમારે સમજાવવાના છે. સાતમો પ્રશ્ન, વાનસ્પતિક પ્રજનન એટલે શું? તેના કોઈ પણ 2 ફાયદાઓ જણાવો. આ હતું આપણે મોસ્ટમાં મોસ્ટ ટાઈમપી આપણે પ્રશ્ન નંબર 42 અને 43. હવે 44 અને 45 એટલે કે પ્રકરણ નંબર 9 પણ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ ટાઈમપી છે. એમાંથી પણ 2 પ્રશ્ન પૂછાવાના છે. કયા કયા? 44 અને 45. તો એ તમારે ફરજિયાત કરવાનું છે. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. બરાબર, તો એમાંથી પહેલો પ્રશ્ન, વક્રીભવન, પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. બીજો પ્રશ્ન, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ C અને F ની વચ્ચે મુક્તા મળતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર કિરણ આકૃતિ દ્વારા સમજાવો. બરાબર. ત્રીજો પ્રશ્ન, નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે જણાવો તથા તે માટે યોગ્ય કારણ લખો. એટલે કે નીચે આપણને પ્રશ્ન આપેલા છે કે કયા કયા અરીસાઓ વપરાય છે અને એ શા માટે ઉપયોગમાં લેવાય છે એનું કારણ આપણે જણાવવાનું છે. તો પહેલો પ્રશ્ન કીધો છે કાર હેડલાઇટ. બીજો, વાહનોની સાઇડ લાઇટનો અરીસો અને સોલર ભઠ્ઠી. આના વિશે તમારે લખવાનું છે કે શા માટે એનો ઉપયોગ લેવામાં આવે છે અને એનું કારણ શું છે. ચોથો પ્રશ્ન તમારા માટે બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબના પ્રકારો, પરિણામ અને સ્થાન જણાવો. તેની કિરણ આકૃતિ દોરો. પછી એમાં તમારે કઈ કઈ કિરણ આકૃતિ દોરવાની છે? પહેલી, વસ્તુ 2F પર હોય. બીજું, વસ્તુ F અને 2F ની વચ્ચે હોય તો એની આકૃતિ દોરીને તમારે એનું શું કરવાનું છે? વર્ણન કરવાનું છે. પહેલા તો એના પ્રકારો જણાવવાના અને પછી એનું વર્ણન કરવાનું છે. પાંચમો પ્રશ્ન તમારે સમતલ અરીસાઓ એટલે શું? તેના દ્વારા રચાતા પ્રતિબિંબની ખાસિયતો તથા ઉપયોગો જણાવો. એટલે કે સમતલ અરીસો કોને કહેવાય, એટલે શું, તેના દ્વારા રચાતા પ્રતિબિંબની ખાસિયતો તથા ઉપયોગો તમારે જણાવવાના છે.
પછી છઠ્ઠો પ્રશ્ન તમારા માટે, લેન્સનો પાવર એટલે શું છે? વિસ્તૃત સમજૂતી આપો. એટલે કે લેન્સના પાવર એટલે શું થાય એના વિશે માહિતી આપવાની છે વિસ્તૃતમાં, બરાબર. અને ઉદાહરણ નંબર તમારે જો દાખલાઓ પૂછાશે તો ઉદાહરણ નંબર કયા કયા મોસ્ટ આઈએમપી છે? 9.1, 9.2, 9.3 અને 9.4. આ બધા ઉદાહરણો તમારે જોઈને જવાનું. સ્વાધ્યાયની અંદર કયા કયા પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે? તો 10, 11, 14, 15 અને 17. બરાબર. આ આપણે 9મા ચેપ્ટરમાંથી પૂછાયેલા બે પ્રશ્નો હતા. હવે પ્રકરણ નંબર 11 માંથી જે આપણને 46, બરાબર, વિદ્યુત નું જે ચેપ્ટર છે એમાંથી 46મો પ્રશ્ન આપણને પૂછાવાનો છે. તો એમાં કયા કયા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે તો એના વિશે આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન કીધો છે કે અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. બીજો પ્રશ્ન કીધો છે કે અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર. અહીંયા શ્રેણી જોડાણ માટે સમતુલ્ય, પહેલું છે આપણે શ્રેણી જોડાણ માટે છે અને બીજો પ્રશ્ન છે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. બંને સૂત્રમાંથી એક તો આવશે એટલે બેમાં બે કરીને જવાનું છે. ત્રીજો પ્રશ્ન, 8 લંબાઈના વાહક તારના અવરોધ R છે. જો તારને નિયમિત રીતે ખેંચી તેની લંબાઈ n કરવામાં આવે તો તારનો નવો અવરોધ કેટલો થશે? આના વિશે તમારે લખવાનું છે. ચોથો પ્રશ્ન, જૂલને તાપીય નિયમ લખો. એટલે કે જૂલનો તાપીય નિયમ લખવાનો છે. વિદ્યુત પ્રવાહના કારણે વાહકમાં ઉદ્ભવતી ઉષ્મા કઈ કઈ બાબતો પર ધ્યાન રાખે છે? આના વિશે તમારે લખવાનું છે. આમાં જો તમને દાખલા પૂછાય તો કયા કયા ઉદાહરણો મોસ્ટ આઈએમપી છે? તો 11.5, 11.7, 11.8, 11.9 અને 11.10, 11.13. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. હવે સ્વાધ્યાયની અંદર કયા કયા છે? તો 6, 12, 13, 15, 16 અને 18. આટલું તમારે જોઈને જવાનું છે. તો ટૂંકમાં કહેવાનો મીનિંગ કે તમારે સૌથી વધારે કયા કયા ચેપ્ટરની અંદર ભાગ લેવો જોઈએ કે જેમાંથી બે પ્રશ્ન પૂછાય છે? તો એક તો ત્રીજું ચેપ્ટર જેમાં 39 અને 40મો પ્રશ્ન પૂછાશે. એક તો આપણા માટે 7મું ચેપ્ટર છે જેમાંથી 42 અને 43, 3 માર્કનો એક દાખલો, એટલે કે 12 માર્ક એમને થઈ ગયા. અને પછી તમારે 9મા ચેપ્ટરની અંદર ધ્યાન દેવું જોશે જેની અંદરથી 44 અને 45 પ્રશ્ન, એટલે કે આ 3 ચેપ્ટર કરશો તો પણ તમે સારા માર્ક મેળવી શકો છો. જેને પાસ જ થવું હોય એના માટે. બાકી જેને સારામાં સારા માર્ક લાવવા હોય તો બધા જ પ્રશ્નોની તૈયારી કરવી પડશે. તો આ હતું આપણા વિભાગ સી નું મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરાબર. જે વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ પ્રશ્ન હોય બોર્ડને લગતા તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકે છે. બાકી બધાને ઓલ ધ બેસ્ટ અને પેપર સારું જાય બધાનું એવી અમારી અપેક્ષાઓ છે. ઓકે, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.